તો આટલા વર્ષનો કોઈ ખાટો મીઠો અનુભવ કે કોઈ સ્પેશિયલ મેમરી જે હંમેશા તમને યાદ રહે? ખાટો મીઠો અનુભવનું તમે જે કીધું, મીઠો અનુભવ તો દરેક જણ પાસે હોય જ છે અને મીઠો અનુભવ જ તમને એ લોકો બતાવશે, પણ હું જે સત્ય છે એ જ તમને કહું છું. ખાટો અનુભવ માટે જ હું બોલું છું. રાઈટ, 2024 નવેમ્બર મંથમાં અમારું એક ગ્રુપ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ગયું હતું. ઓસ્ટ્રેલિયાથી ટૂર પતાવીને ન્યૂઝીલેન્ડ ગયા. ત્યાં ક્વીન્સટાઉનની અંદર 3 નાઇટ સ્ટે હતો. ત્યાં પછી ક્રાઇસ્ટચર્ચ ગયા, 2 નાઇટ સ્ટે ત્યાં કર્યો. હવે ક્રાઇસ્ટચર્ચથી ઓકલેન્ડ બાય ફ્લાઇટ આવવાનું હતું. સમહાવ અમે એરપોર્ટ પર ગયા. અમારું ગ્રુપ 45 જણનું ગ્રુપ હતું અને એરલાઇન્સે કંઈ ટેકનિકલ ઇસ્યુના લીધે ફ્લાઇટ કેન્સલ કરી. હવે એ એરલાઇન અમને રાત્રે 10 વાગે ફ્લાઇટ આપતા હતા, એટલે આખો દિવસ અમારા ટુરિસ્ટોએ બેસી રહેવાનું. 45 ટુરિસ્ટો, વેસ્ટ ઓફ મની, વેસ્ટ ઓફ ટાઈમ. તો ઇમિડિયેટલી માય સેલ્ફ જાતે મેં ડિસિઝન લીધું કે ટુરિસ્ટનો કંઈ જ વાંક નથી. આ વસ્તુ ટુરિસ્ટ માટે ખોટી થઈ રહેલી છે અને એમનો આગળનો સમય બધો બગડશે, આખી ટૂર બગડશે. જેથી કરીને અમે તરત જ તુરંત ડિસિઝન લીધું અને નવી ફ્લાઇટો બુક કરી. જે કંઈ ભાવ મળતા હતા એ ભાવમાં એપ્રોક્સિમેટ એક ટિકિટનો ભાવ 3 ગણો અમે ચૂકવ્યો છે. જેવી 45 ટિકિટો મેં ખર્ચો કર્યો અને અમારા ટુરિસ્ટ પાસે એક પણ ખર્ચો અમે લીધો નથી. અને ટુરિસ્ટોનું વેકેશન ના બગડે આગળનું, એટલા માટે અમે આ ડિસિઝન લઈને બધી ટિકિટો તાત્કાલિક બુક કરીને ટૂર અમે ઇમિડિયેટલી ચાલુ રાખી. આ અમારો એક ખાટો અનુભવ છે અને આની અંદર અમે $7,000 થી $8,000 નુકસાન કર્યું હતું બિકોઝ ઓફ અમારા ટુરિસ્ટ માટે.